તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. સંગીત મિત્રો, જે દુશ્મનોએ તમને આજ સુધી પરેશાન કર્યા છે, હવે તે તમારા પગે પડી રહ્યો છે. તમારી સમક્ષ નમન કરવા જઈ રહ્યા છીએ. અને મિત્રો, આજે સાંજે 5:02 વાગ્યા પછી તમારું જીવન ગ્રહનું સંક્રમણ તમારી કીર્તિને સંપૂર્ણપણે બદલી નાખશે. એવું કંઈક બનાવો જે તમે તમારા સપનામાં જોતા નથી. વિચાર્યું કે તમને બધાને આવા સારા સમાચાર મળશે મિત્રો, પણ વિડિયો ધ્યાનથી જોજો. જે આજે તેણીને જોતો નથી તે તેના બાકીના જીવન માટે તેને જોશે. વિડિયો શરૂ કરતા પહેલા માતા પસ્તાશે. રાણીના બધા સાચા ભક્તો, સૌપ્રથમ તો વિડિયોને ખૂબ જ સરસ લાઇક કરો. કૃપા કરીને આમ કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. સાચા હૃદય અને આત્મા સાથે જય માતા. કૃપા કરીને આ 3 વાર લખો જેથી માતા રાણી તમારા બધાને સીધા આશીર્વાદ અને પ્રેમ. મિત્રો, હવે ઊંટ પહાડ પર આવશે. આ કહેવત નીચે સંપૂર્ણ રીતે બંધબેસે છે. તમારા બધા મિત્રોના જીવનમાં આવું જ બનશે. વ્યક્તિ તમારી આગળ ઝૂકવાનું કારણ તમારી અનન્ય શક્તિ. એ શક્તિ છે અંદર છુપાયેલું હતું જેને લોકો અવગણે છે. ખાસ કરીને તમારા પોતાના સંબંધીઓ અને નજીકના લોકો હતા. ઘણીવાર કુટુંબ અને સમાજમાં સ્પર્ધા કરે છે. એક લાગણી છે અને તમે પણ એ જ સ્પર્ધામાં ભાગ લો. જે લોકોનો ભાગ છે તે તમારી સમાન બનવા માંગે છે હતા, પરંતુ તમારી અસાધારણતાને કારણે તેઓ ક્યારે સફળ ન થયા. તમારા પોતાના લોકો તમારી પ્રગતિ બની શકે નહીં. તમારા વખાણ સાંભળતા જ મને ઈર્ષ્યા થઈ. તેના મનમાં ઈર્ષ્યાની લાગણી પેદા થશે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે વ્યક્તિ એક સમયે તને એકલો છોડી દીધો અને તારો હું પોતે હવે મુશ્કેલ સમયમાં તમારો સાથ આપતો નથી. તે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે. સમાજની સામે તને જૂઠો સાબિત કરવા તમારી નિષ્ફળતાની આગાહી કરવાનો પ્રયાસ કર્યો, પણ આજે એ જ વ્યક્તિ તમારી સફળતા માટે જવાબદાર છે. તમારે તમારી મહેનતને સમર્પણ કરવાની ફરજ પાડવામાં આવે છે. અને જે બધું સમર્પણ સાથે કરવામાં આવ્યું છે મિત્રો, આવું કદાચ કોઈએ વિચાર્યું પણ ન હતું. જે લોકો ક્યારે તમારી ક્ષમતાઓ પર સવાલ ઉઠાવે છે, આજે તમારી સફળતા જોઈને તે આશ્ચર્યચકિત છે. જે વ્યક્તિ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો હતો, હવે તે તમારી મહેનત માટે તમને નમન કરશે અને સલામ કરશે. તેથી જ્યારે તે સમર્પણ અને શક્તિનું પરિણામ છે, વ્યક્તિ હંમેશા તમારી પાસે 2 વસ્તુઓ લઈને આવશે. પહેલા તેની માફી સ્વીકારવાનું યાદ રાખો, પરંતુ તેના ઈરાદા પર નજર રાખો અને તમારી સફળતા પર ક્યારેય ગર્વ ન કરો, કારણ કે આજ તમારી ખરી તાકાત છે. ખાતું વાલે, તમારા જીવનમાં પણ બાબા શ્યામની કૃપાથી એવી ક્ષણો આવશે જ્યારે તમારા વિરોધીઓ પણ તમારાથી આગળ હશે. નમસ્કાર કરવા મજબૂર થઈ જશો મિત્રો. 8 થી 10 થી 40 કલાકની અંદર તમારી એક મોટી ઈચ્છા પૂરી થવાની છે. તમે તે સાચું સાંભળ્યું. તેથી આ આનંદનો પ્રસંગ, પરંતુ તમારે તમારી જાતને મજબૂત રાખવી પડશે અને કોઈપણ પ્રકારના ગુમાવનારા માટે આધાર હું તેને લેવા માંગતો નથી. હવે ચાલો તેમના વિશે વાત કરીએ જે લોકો તમારી સામે હાથ જોડીને ઊભા છે. આ લોકો આવવાના છે. તેઓ જ છે તમારા ખરાબ સમયમાં તમને ક્યારે એકલા ન છોડો આપેલ પ્રથમ વ્યક્તિ તમારો ખાસ મિત્ર હતો. કદાચ જે તમે હંમેશા વિચારતા હતા તે તમારું હતું, પરંતુ જ્યારે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે, ખાસ કરીને જ્યારે પૈસા તંગ હોય, ત્યારે આ મિત્રએ તમને મદદ કરી. વ્યક્તિએ વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરી. જે એક વખત તમારી સાથે દેખાયો તે વાસ્તવમાં તમારો છે. પૈસા માટે તમારી સાથે હતો. જ્યારે તમારી પાસે પૈસા ન હોય ત્યારે તે તમારાથી દૂર થઈ જશે. તે બીજાની મદદ લેવાનું શરૂ કર્યું. આ સ્થિતિ તમને ખરાબ લાગી શકે છે, પરંતુ આ સત્ય છે. આ વ્યક્તિ હવે તેની ભૂલો સ્વીકારી શકશે નહીં. તમે સમજો તે પહેલા નમશે, પરંતુ તમારે સાવધાન રહેવું પડશે. અને આ વ્યક્તિ, પરંતુ તમારે તેના પર ફરીથી વિશ્વાસ કરવાની જરૂર નથી. ફરીથી વિશ્વાસ કરી શકતો નથી કારણ કે તે માત્ર પૈસા અને સાચા સંબંધનો ભૂખ્યો છે. ના,
હવે જો આપણે બીજી વ્યક્તિ વિશે વાત કરીએ તો આ તે તમારા પરિવારનો સભ્ય હોઈ શકે છે જે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. વ્યક્તિએ તમને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તમારા વિશે દરેક સંભવિત જૂઠનો પ્રયાસ કર્યો, શબ્દો ફેલાવો અને તમારી સફળતાને તુચ્છ બનાવો. આ વ્યક્તિએ પ્રયત્ન કર્યો હશે તે તમારા કરતાં મોટો છે અને તમારા કરતાં ચડિયાતો છે. વરિષ્ઠ સભ્ય જેવા હોવા છતાં તે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે કારણ કે તેની બાળકો અથવા તે પોતે તમારા જેટલા સફળ નહીં હોય. હવે આ વ્યક્તિ પણ તમારી સફળતા જોઈ શકે છે, હાથ જોડવા તમારી સામે આવી શકે છે, પણ તમારે યાદ રાખવું જોઈએ કે જે લોકો પ્રથમ તમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો, તમારે તેમને ક્યારેય સમર્થન ન આપવું જોઈએ. તમારી જાતને મજબૂત રાખવાનો આ સમય છે. જે લોકો પહેલા તમારી સાથે હતા તેમનાથી સાવધાન રહો, પરંતુ હવે તમારા ફાયદા પર પાછા આવો. હું ફક્ત તમારી સાથે મીઠી વાત કરવા માંગુ છું. તમારી લાગણીઓ સાથે રમવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે તેમના માટે પડવાની જરૂર નથી. આ તમારી વાસ્તવિક શક્તિ હશે. તેથી આ રીતે છેતરપિંડી કરનારા લોકોથી અંતર રાખો અને તમારી સફળતા પર ગર્વ કરો. હવે તમારો સમય છે જીવનને વધુ સારું બનાવવા માટે અને તે લોકો માટે નહીં. મારા જીવનમાં પાછા જેણે તમને મુશ્કેલ સમયમાં છોડી દીધા મિત્રોને આવતા મહિનાથી 10 થી 48 કલાકનો સમય આપ્યો હતો. તમારી સૌથી મોટી ઈચ્છા અંદર પૂરી થશે. આ સમય તમારા જીવનમાં આવવાનો છે, નોંધપાત્ર ફેરફારો લાવશે અને તમે કેટલીક સાવચેતી રાખવાની પણ જરૂર છે. ચાલો જાણીએ કે આ સમયમાં તમારે જે ક્ષેત્રો પર ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે તમારું ધ્યાન ધાર્મિક કાર્યો પર છે અને તમે તમારા વધુ પૈસા સેવામાં ખર્ચ કરશો. તમે તેનો એક ભાગ દાનમાં આપવાનું વિચારી શકો છો જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો. જો એમ હોય તો ઘર છોડતા પહેલા તમારો સામાન એકત્રિત કરો. કૃપા કરીને કાળજીપૂર્વક તપાસો જેથી કોઈ નહીં મહત્વપૂર્ણ વસ્તુઓ પાછળ ન છોડો. જેથી માતાપિતાનો સંપૂર્ણ સહયોગ મળશે, તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે આ સમય દરમિયાન તમારી વાણી જીવનમાં આગળ વધશે. મારા હૃદયમાં મધુરતા અને મારા વર્તનમાં નમ્રતા પેદા કરો. રાખો કારણ કે તમારી સારી વાણી અને વર્તન તમે લોકોના દિલ જીતવાનું કામ કરશો. તમારા પ્રિયજનો સાથે કંઈક મહત્વપૂર્ણ તમે તે ચર્ચામાં જોડાઈ શકો છો. લાઈફ પાર્ટનરના સંબંધને મજબૂત બનાવશે. જો કોઈ હોય તો તમને સંપૂર્ણ સહયોગ પણ મળશે. જો તમે સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે બંને આ વખતે આપણે સાથે મળીને તેનો ઉકેલ લાવી શકીશું. તમારા સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. જો તમે વર્કિંગ પ્રોફેશનલ છો તો આ સમયે તમે તમારા ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કેટલાક નવા લોકોને મળવાનું છે અને આ મીટિંગ તમારી કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે સરકારી નોકરી ઈચ્છતા હોવ તો ફાયદાકારક બની શકે છે. જો તમે આ કેટેગરીમાં છો તો તમને આ સમયે પ્રમોશન મળશે. એવી શક્યતા પણ છે કે તમે તમારા કામ પ્રત્યે ઉત્સાહી રહેશો. સંપૂર્ણપણે સમર્પિત હોવું જોઈએ અને જવાબદારીઓ ઈમાનદારીથી નિભાવવી પડશે. તમારા બોસ તમારા કામથી પ્રભાવિત થશે અને પૈસાના મામલામાં પણ તમારી પ્રશંસા થશે. તમારે થોડી સાવચેત રહેવાની જરૂર છે. કોણ શેરબજાર લાભ પણ મળી શકે છે. જો કે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચ થઈ શકે છે, તેમાં વધારો પણ થઈ શકે છે જે કેટલાક તરફ દોરી શકે છે. તેથી તમે પૈસાની અછત અનુભવી શકો છો. તમારું બજેટ મેનેજ કરવા માટે તમને સલાહ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવા માટે પણ આપવામાં આવે છે અને તમારી જાત પર અને તમારે જે કામ કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ફક્ત તે જ કરો જે તમને શાંતિ આપે અને તમારા મનને શાંત કરે. શારીરિક અને માનસિક રીતે તમને શાંતિ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમારી લવ લાઈફ પણ શાનદાર રહેશે. તમારા અને તમારા પ્રેમ સાથી વચ્ચે વધુ સારું સંકલન હશે જે તમારા સંબંધોને સુધારશે અને જો તમે બંને એકબીજાથી અલગ થશો તો પણ તમે મજબૂત બનશો.
તમે ભલે દૂર હશો પણ તમારી વચ્ચેનો પ્રેમ વધુ ઊંડો છે. તમે તમારા લવ પાર્ટનરની સાથે રહેશો, વાતચીતમાં સારો સમય પસાર કરશે, જેથી તમારો પ્રેમ હોવા છતાં મન પ્રસન્ન રહેશે. જીવન બહારની વ્યક્તિ સાથે વાત કરે છે શેર કરવાનું ટાળો, કારણ કે તે તમને હેતરશે. તમારા જીવનમાં મિત્રોને મળી શકે છે. એક મોટી ઘટના બનવાની છે જે તમને ચકિત કરી દેશે. તમને એટલા પૈસા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. જો આગાહી એકદમ સાચી અને ખોટી હોય. જ્યારે હું બહાર જાઉં છું ત્યારે હું મારી દાઢી અને વાળ કાપું છું. આજે બપોરથી હું તમને તમારું નસીબ આપીશ. નાણાકીય કટોકટી અને દેવું જે બદલાઈ રહ્યું છે તમારા જીવનમાં, તે ટૂંક સમયમાં સમાપ્ત થશે. અમે તમારી જન્માક્ષર અને પંચાંગ વાંચીશું, વિશ્લેષણ કર્યું અને તે સ્પષ્ટ થયું કે હવે તમારા જીવનમાં સૌથી વધુ પૈસા જરૂર છે. પણ હવે ચિંતા કરશો નહીં, તમને તમારી મહેનતનું જ ફળ મળશે. જો તમે ઈચ્છો તો તમારે થોડી ધીરજ રાખવી પડશે કે જો તમારા જીવનમાં આ શુભ સમય આવે તો તમારે કેટલાક સરળ અને લેવા પડશે. તમને અનુસરવા માટે અસરકારક પગલાં જણાવશે. આ ટિપ્સ વડે તમારું જીવન બદલવું સરળ છે. ભગવાન, તમારા સપના સાકાર થશે. મહાદેવના આશીર્વાદ, બધા ગ્રહો તમારી સાથે છે અને નક્ષત્રો મળીને શુભ યોગ બનાવે છે, જે કરવાથી તમારી સમસ્યાઓનો અંત આવશે. જો તમે આ તક ગુમાવવા માંગતા નથી, અમારી સૂચનાઓને અનુસરો અને તમારા આ સમય છે તમારું નસીબ બદલવાનો. હવે સફળતા તમારા માટે છે અને માત્ર થોડી શ્રદ્ધા સમૃદ્ધિ લાવશે. અને ધીરજ રાખો અને ટૂંક સમયમાં તમારી નાણાકીય સમસ્યા દૂર થઈ જશે. મિત્રો, જ્યારે તમે ક્ષેત્રમાં નુકસાન છે વહી જવું એ એક સામાન્ય અનુભવ છે. તે શા માટે થાય છે? કારણ કે સમય દરેક માટે સરખો નથી હોતો. કેટલીકવાર આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. આપણે બધાએ મહેનત કરવી પડશે પણ સફળતા મેળવવા માટે સખત મહેનત પૂરતી નથી. પૈસા આવે છે પણ તે ટકતા નથી અને જેઓ લોકો પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા છે તમને અચાનક ઘણા પૈસા મળી શકે છે. આ જાણો, દેવી દેવતાઓ ક્યારે કોઈ મનુષ્ય પર ગુસ્સે થતા નથી. તેઓ તેના બદલે અમારી કસોટી કરશે. તમે કઈ નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? જો તમે આ પરીક્ષામાં હોવ તો માત્ર એક જ પરીક્ષા છે. જો તમે સફળ થશો તો તમારું જીવન બદલાઈ જશે. જીવનમાં સમસ્યાઓ હંમેશા રહેશે પરંતુ તેમનું સ્તર ઉપર અને નીચે જતું રહેશે. તમારી નાણાકીય સમસ્યાઓ સમયસર ઓછી થશે જશે અને તમને તમારી પાસેથી ઘણા પૈસા મળશે. આજનો જ્યોતિષ કાર્યક્રમ કરવા વિનંતી છે. તેને સ્પર્શ કરશો નહીં અને તેને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક કરો. તમારા જીવનમાં આ સકારાત્મક પરિવર્તન જુઓ. જો તમારા ઘરમાં લાવવાની ક્ષમતા ધરાવે છે, શું ત્યાં નાણાકીય અવરોધો છે અથવા તમારે સખત મહેનત કરવી પડશે? આમ છતાં નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી તો તમારી દિનચર્યામાં આ કેટલીક ખરાબ ટેવો છે. આ લક્ષ્મીની ખરાબ આદતોને કારણે માતાને નારાજ કરે છે અને પૈસાની ખોટ કરે છે. સંબંધિત સમસ્યાઓ વધે તો આવો જાણો લક્ષ્મીની કઈ ખરાબ આદતો છે. એવી માન્યતા છે જે માતાને ગુસ્સે કરી શકે છે. જેઓ સવારે મોડે સુધી સૂવે છે. લક્ષ્મી માતા, હું વહેલી સવારે તેમના પર ગુસ્સે થઈ જાઉં છું. સ્નાન કર્યા પછી ઉઠીને પૂજા કરવાનો પ્રયાસ કરો. ધ્યાન રાખો કે દેવી લક્ષ્મી આવા ઘરોમાં નથી રહેતા જ્યાં ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. રાત્રિભોજન પછી અને સ્વચ્છતા પર ધ્યાન આપો. નાણાકીય કટોકટી, તરત જ વાસણો સાફ કરો. કનક ધારા સ્તોત્ર દરરોજ દૂર કરવા. આનો પાઠ કરવાથી તમને આર્થિક લાભની તકો મળશે. તુલસીના છોડને રોજ જળ ચઢાવો અને તેની નીચે દીવો પ્રગટાવો. તે પૈસાની સમસ્યામાં મદદ કરશે. પેન્ડિંગ પૈસા પાછા મેળવવાનો કોઈ રસ્તો રહેશે નહીં. દરરોજ સૂર્યદેવને જળ અને હિબિસ્કસ અર્પણ કરો. ફૂલ ચઢાવો અને આર્થિક લાભની ઘણી તકો છે. આ ઉપાયો અપનાવવાથી તમને મળશે. સમસ્યાઓ ઓછી થશે અને તમે ધીમે ધીમે સફળ થશો. જવા માટે બહુ ઓછો સમય છે, તેથી તમારું ભાગ્ય લો. આ ઉકેલ બદલવાની આ તક ચૂકશો નહીં. તે ફરીથી અને ફરીથી કરો કારણ કે સર્જક તમને તમારો હિસ્સો આપશે. કોઈ પણ સમયે બદલાઈ શકે છે.
કૃપા કરીને તેની નોંધ લો. આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ અને જે પણ કહેવામાં આવે છે તેના પર ધ્યાન આપો. તે તમારા હિતમાં છે. મિત્રો, હું તમને એક વાત કહું. તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સમય ગમે તે હોય ખર્ચાઓ ક્યારેય બંધ થતા નથી. તેથી જો તમારે પૈસા બચાવવા હોય તો બચત કરવાની ટેવ પાડવી જોઈએ. જો કે દરેકની ફરિયાદ મૂકવી પડશે રહે છે કે જેના કારણે પૈસા ઓછા થતા નથી. રોકશો નહીં, પરંતુ તેમાં ઘણી બધી રીતો છે. તમે તેમના પર સરળતાથી પૈસા બચાવી શકો છો. આજે અમલ કરવાની જરૂર છે. અમે તમને પૈસા આપીશું. પૈસા બચાવવા માટે કેટલીક ખાસ ટિપ્સ આપશે જે તમને મદદ કરશે. તમે જરૂરી ખર્ચ પછી પૈસા બચાવી શકો છો અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખી શકશો. સૌપ્રથમ તમારે બિનજરૂરી ખર્ચાઓથી બચવું પડશે. આ માટે દર મહિને તમારા ખર્ચના એક ભાગની ગણતરી કરો. સૂચિ બનાવો અને બિનજરૂરી ખર્ચાઓ ઓળખો. આ સાથે જરૂરી ખર્ચાઓ પણ કવર કરો. તમારા મનોરંજન ખર્ચને મર્યાદિત કરો. આજકાલ લોકો ઇન્ટરનેટ OTT પ્લેટફોર્મ આપે છે, સબસ્ક્રિપ્શન અને મોબાઈલ રિચાર્જ પર ઘણું બધું. જો તમે 3 જો તમે પ્લેટફોર્મ પર સબસ્ક્રાઇબ કરો છો સિવાય સમાન જીવનશૈલીને વળગી રહો. બહાર ખાવાથી સંબંધિત ખર્ચ પર નિયંત્રણ રાખો. ખોરાકમાં રસ વધી રહ્યો છે પણ મહિનાઓ લાગે છે. બચત કરવા માટે 1 કે 2 વાર મર્યાદા રાખો. તે તમારી કમાણી પણ મહત્વપૂર્ણ છે. આવકના એક જ સ્ત્રોતમાં વધારો. બાજુની આવક હોય તે પૂરતું નથી. આ બધી વસ્તુઓ માટે બીજું કામ પણ કરો. ધ્યાનમાં રાખો કે આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે સાબિત થશે. હવે અમે તમને કહીશું કે તમને કયા સારા સમાચાર મળશે અને તમને પૈસા કેવી રીતે મળશે. આ મહત્વપૂર્ણ જ્યોતિષ કમાણી કરશે. અંત સુધી ટ્યુન રહો. તેને ચૂકશો નહીં. જો તમારે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ જોઈએ છે, જો તમે ઈચ્છો તો પહેલા જ્યોતિષ કાર્યક્રમ વાંચો, લાઇક કરો અને પછી કોમેન્ટ બોક્સમાં જય માન કહો. લક્ષ્મી જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખો. આનાથી તમારા દરેક કાર્ય સફળ થશે અને તમે માતા બનશો. મહાલક્ષ્મી અને રાધે કૃષ્ણના આશીર્વાદ. હવે આવો જાણીએ આજે શું છે જન્માક્ષર. આજે ઘણી પ્રવૃત્તિઓ વિશે શું કહે છે. તેમાં ભાગીદારી હશે જે તમને હળવાશનો અનુભવ કરાવશે. ઘરની જાળવણીમાં પણ સમય પસાર થશે. અપરિણિત લોકોને તક મળે તો સારા સમાચાર મળી શકે છે. પણ નજીકના સંબંધીના લગ્ન. તમારો ગુસ્સો ચિંતા સાથે સંબંધિત હોઈ શકે છે અને યુવાનોને તેમના કઠોર શબ્દો પર નિયંત્રણ રાખવા દો. તમારી કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. વેપારમાં માર્કેટિંગ સંબંધિત કાર્યો. નવું કામ તમારી મહેનતનું સારું પરિણામ આપશે. શરૂ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. આ કરો. તમારી આવક સામાન્ય રહેશે અને તમારી ઓફિસ સામાન્ય રહેશે. માં સહકર્મીઓ સાથે સુમેળ જાળવો. તમારા જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય. ઘરમાં ચર્ચા અને અનુશાસન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે. તમારા સ્વાસ્થ્યની તપાસમાં નિયમિત વધારો થશે. ખાસ કરીને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ માટે તે કરાવો. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે, પરંતુ તમારી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરો. વ્યક્ત કરવામાં નિષ્ફળતા તણાવમાં વધારો કરી શકે છે. નવી જવાબદારી સ્વીકારતા પહેલા જ તમારા કાર્યો પૂર્ણ કરવાનું ભૂલશો નહીં. અવરોધો હોઈ શકે છે, પરંતુ અમે પ્રયાસ કરીએ છીએ. રહો અને આજે બદલવાનો પ્રયાસ કરો. અમે તમારા માટે છીએ. ખૂબ જ મહત્વપૂર્ણ અને આઘાતજનક. અમે આ માહિતી ખાસ લઈને આવ્યા છીએ. આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જાય છે. કદાચ આજે અમે તમને જણાવીશું કે કઈ જે વ્યક્તિ એક સમયે તમારા માટે ખાસ હતી તે હવે તમારી છે સૌથી મોટા દુશ્મન તરીકે દેખાઈ શકે છે. આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી અનુસરો. જુઓ, કારણ કે આ માહિતી જાણીને તમને મદદ મળશે. તમને જાણવું જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને આશ્ચર્ય થશે કે જે વ્યક્તિ મને લાગતું હતું કે તમે જીવનના સૌથી ખાસ વ્યક્તિ હતા, હવે તે તમારી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. આ વ્યક્તિનું નામ મોટું દુશ્મન બની ગયું છે. આ સાંભળીને તમને જબરદસ્ત આંચકો લાગી શકે છે. એવું લાગે છે કે 440 વોલ્ટથી અમને વીજ કરંટ લાગ્યો છે.
તે ઘણીવાર આપણી નજીકના લોકો જેવું લાગે છે. લોકો અમારો સૌથી મોટો ખતરો છે. ત્યારે આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે જ્યારે આપણા સૌથી વિશ્વાસુ વ્યક્તિનું અવસાન થાય છે. આ જ્યોતિષ કાર્યક્રમ આપણને છેતરે છે. અમે તમને જણાવીશું કે આ વ્યક્તિ કોણ છે અને તમારે તેનાથી કેવી રીતે બચવું જોઈએ. અમે તમને એ પણ જણાવીશું કે આ વ્યક્તિ તમારું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કરો અને તમને કેવી રીતે હેતરવું જલ્દી. અમારી નજીકના લોકો પ્રયાસ કરી રહ્યા છે. અમારા વિશ્વાસનો આધાર અમને દગો આપો હચમચાવે. અમને લાગે છે કે જો અમારી સૌથી વિશ્વાસુ વ્યક્તિ આપણને દગો આપી શકે છે તેથી અન્ય લોકો પણ આ કરી શકે છે. પરિસ્થિતિમાં આપણે બીજા પર આધાર રાખીએ છીએ. આ પરિસ્થિતિને માનસિક તરીકે મુશ્કેલ ગણવાનું શરૂ કરો. તેથી તણાવ અને ડિપ્રેશનનું કારણ બની શકે છે. આ જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનથી જુઓ જેથી તમે તમારા જીવનમાં તે જાણી શકો કોનાથી સાવધાન રહેવું જોઈએ અને લોકો કોણ છે. અંતરે આ જ્યોતિષ કાર્યક્રમ રાખવો જોઈએ. તે નાની છે પણ તેમાં આપેલી માહિતી તે તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વ્યક્તિને ઓળખવી ખૂબ જ જરૂરી છે. આ વ્યક્તિ એટલા માટે છે કે તમે તેનાથી દૂર રહી શકો. હંમેશા તમારી સાથે સારી રીતે વર્તે છે અને સામેથી ખૂબ જ સુંદર અને મદદરૂપ લાગે છે પરંતુ તે અચાનક તમારી વિરુદ્ધ થઈ શકે છે અને તે તમારી પીઠ પાછળ દગો કરી શકે છે. વ્યક્તિ તેના જીવનમાં તમને ક્યારે ઈચ્છતો નથી. જ્યારે પણ તમે સફળતા તરફ આગળ વધો છો આ વ્યક્તિ તમારા પ્રશ્નને રોકવા માટે અહીં છે. દરેક શક્ય પ્રયત્નો કરે છે. હવે સમય આવી ગયો છે કે તમે આ દેશદ્રોહી વ્યક્તિથી બચવાના રસ્તા શોધો. જાણો કે તમારે તે વ્યક્તિ સમજવાની જરૂર છે. તમને મદદ કરવાની આડમાં તમારી સફળતાને અવરોધે છે. તમારે ફક્ત આવી વ્યક્તિથી દૂર રહેવાની જરૂર છે. સારી વસ્તુ તમારા માટે રહેશે તે તમને આ દેશદ્રોહીથી બચાવવા માટે છેલ્લા 5 વર્ષથી ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે. ત્યારથી તમારા જીવનમાં દેવીની કૃપા બની રહે છે જેથી તમારો દુશ્મન તમારું જીવન બગાડે. દેવી હવે તમને મદદ કરી શકી નથી. તમે 8 થી 10 વર્ષથી વધુ સક્રિય બન્યા છો. 1 કલાકમાં દેવીના દર્શન કરવા જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે. પરંતુ આ દેવીને કોઈ આવકારી શકતું નથી. તમારી સાથે દેવીની નારાજગીમાં કોઈ કમી ન હોવી જોઈએ. જીવનમાં અંધકાર અને મુશ્કેલી લાવી શકે છે તેથી તેની પૂજા અને સ્વાગત કરવામાં કોઈ કમી ન હોવી જોઈએ. દેવીની ઓળખ અને તેના આગમનની સંખ્યા છોડો. તમારા ઘરમાં કઈ દેવી દેવતા છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. રાત્રે 12 વાગ્યે દરવાજા પર ઘુવડની જેમ ઘુવડ આવીને થોડીવાર ત્યાં રહી શકે છે અને પછી તે ઉડી જશે અને તેની પાછળ સફેદ માતા ગાય આવશે. ધનની દેવી માતા જે તમારા દ્વારે આવશે જ્યારે આ ગાય માતા લક્ષ્મીના રૂપમાં હશે. જો આ તમારા ઘરે આવે છે તો તમારા માટે આ ખૂબ જ સારા સમાચાર હશે. આપી શકે છે અને તમારા જીવનમાં મોટો ફેરફાર કરી શકે છે. કરી શકો છો પરંતુ આ માટે તે જરૂરી છે તમારા ઘરનો દરેક ખૂણો સ્વચ્છ અને વ્યવસ્થિત હોવો જોઈએ. અન્યથા આસપાસ કોઈ ગંદકી ન હોવી જોઈએ. જો તમે દેવીની પૂજા કરશો તો દેવી નારાજ થઈ શકે છે. ઘર માટે સંપૂર્ણપણે તૈયાર હોવું જોઈએ. પૂજા સામગ્રી અને દેવીની સફાઈ સ્વાગત માટે બધું ક્રમમાં છે. દેવીના સ્વાગત માટે કંઈ પણ કરો. આ કરવાની રીતોની કોઈ કમી ન હોવી જોઈએ. તમે દેવીને પ્રસન્ન કરી શકો છો અને જો તમે તમારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. મિત્રો, આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે વ્યક્તિ એક સમયે તમારી નજીક હતી તે હવે તમારી છે. આ જ્યોતિષ કાર્યક્રમ દુશ્મન બની ગયો છે અને માં આપેલ માહિતીને કાળજીપૂર્વક સમજો. તે પ્રમાણે આગળ વધો અને દેવીની પૂજા કરો અને સ્વાગતને ગંભીરતાથી લો જેથી તમારા જ્યોતિષશાસ્ત્ર જીવનમાં સુખ અને સમૃદ્ધિની ખાતરી આપવી જોઈએ. તે જાણવા માટે જુઓ સંપૂર્ણ પ્રોગ્રામ. તમારા જીવનમાં શું ધ્યાન રાખવું અને તમારા જીવનમાં દેવીની કૃપા કેવી રીતે લાવવી.
તમે આ જ્યોતિષ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. જોયા પછી તમારા જીવનમાં મોટું સકારાત્મક બદલાવ આવી શકે છે. આજે અમે તમારા છીએ. અમે એક ખૂબ જ મોટા અને ગુપ્ત સમાચાર લાવ્યા છીએ, જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા, આ સમાચાર પછી તમારું શરીર ધ્રુજી જાય છે. આ ધ્રુજારીનું કારણ બની શકે છે. માહિતી તમારા જીવનને નવી દિશા આપી શકે છે. તેથી જ આ જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો. જુઓ અને સમજો કે તે શું છે. મહત્વનો સંદેશ જે ભગવાન શનિદેવ મહારાજે મોકલ્યા છે તે જાણીને દુઃખ થશે. ભગવાન શનિદેવ મહારાજ તમારા કરતાં ઘણા વધારે છે. ગુસ્સે થઈ ગયા છે. આ ગુસ્સો એટલા માટે છે કારણ કે છેલ્લા 2 વર્ષથી શનિદેવ મહારાજ તમારી પાસેથી 2 મહત્વની બાબતો પૂછું છું જેના પર તમે ક્યારેય ધ્યાન આપ્યું નથી. આ ઉપેક્ષાને કારણે ભગવાન શનિદેવ મહારાજ તે તમારા પર ખૂબ ગુસ્સે છે. તે એક મોટી તક પૂરી પાડી છે જે જો તમે યોગ્ય કરો છો, જો તમે તેને સમયસર સ્વીકારશો નહીં તો તે તમારું થશે. ભગવાન શનિદેવ જીવનને બરબાદ કરી શકે છે. મહારાજે તમને પૂછીને સંદેશો મોકલ્યો છે. તમને શું જોઈએ છે અને 2 વસ્તુઓ શું છે જેના કાકાએ તમને આ સંદેશો આપ્યો છે. આ જ્યોતિષ શાસ્ત્ર સમજવા માટે તમારે જો તમે હોય તો કાર્યક્રમ અંત સુધી અવશ્ય જોવો. જો આ પ્રસંગ તમારા જીવનમાં ઉદાસીથી ભરેલો છે, એક મોટી આફત આવી શકે છે અને તમે તમારા બાકીના જીવન માટે સહન કરશો. આ જ્યોતિષ લોહીના આંસુ રડાવી શકે છે. પ્રોગ્રામમાં આપવામાં આવેલી માહિતી તમારા જીવન માટે ફાયદાકારક રહેશે. માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા જન્મચિહ્ન અને ચંદ્રચિહ્ન પર આધારિત જે સંપૂર્ણપણે સચોટ છે. મેં ભગવાન શનિદેવના આદેશ પર આ કર્યું. માહિતી એકઠી કરી છે અને હું ખાતરી આપું છું કે જો મારી એક વાત પણ ખોટી નીકળે તો હું આગાહી કરવાનું બંધ કરીશ અને મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. આગામી 8 થી 10 કલાકમાં હું તમને કંઈક દાન કરીશ. તમારા જીવનમાં એક નવું પૃષ્ઠ ખુલે છે. આ સમયમાં તમારું જીવન પૂર્ણ થવાનું છે. પ્રકાર 8 થી 10 કલાકમાં બદલાઈ શકે છે. તમારા માટે સ્વર્ગનો દરવાજો ખુલવાનો છે અને તમારું ભાગ્ય 7મા આસમાન પર પહોંચી જશે. આ તક મોટી છે અને તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તમે વસ્તુઓ માટે ઝંખતા હતા. હવે તમને તે બધું મળી જશે. હવે પ્રશ્ન એ થાય છે કે શું ભગવાન શનિદેવ મહારાજ, હું તમારી પાસેથી કઈ 2 વાત માંગુ? આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને જણાવીશું. અમે આ 2માંથી કઈ બાબતો વિશે વિગતવાર જણાવીશું અને આ તમારા માટે શા માટે મહત્વપૂર્ણ છે. અન્યથા તકને સરકી જવા દો નહીં. તમારે તમારા બાકીના જીવન માટે અફસોસ કરવો પડી શકે છે. જ્ઞાન ખૂબ જ ખતરનાક બની શકે છે જો તમે જ્યોતિષના કાર્યક્રમો ઝડપથી જોવું. જો તમે સંપૂર્ણ જ્ઞાન નહીં લો તો તમને સાચો માર્ગ ખબર નહીં પડે. તમારી સમસ્યાઓને સમજવા અને ઉકેલવામાં સમર્થ હશે નહીં. આનાથી તમારી સમસ્યાઓ હલ નહીં થાય, વધી શકે છે અને જીવનમાં કોઈ ફેરફાર થતો નથી આવશે. તેથી જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી પૂર્ણ થશે. જુઓ અને સંપૂર્ણ માહિતી મેળવો. જો તમને સંપૂર્ણ માહિતી મળે છે અને આ જ્યોતિષ કાર્યક્રમમાં જણાવેલ બાબતો જો તમે તેને યોગ્ય રીતે સમજો તો તમારું જીવન એક બની જશે. આ તક એક ક્ષણમાં ફરીથી અને ફરીથી બદલાઈ શકે છે. જો તમને તે ન મળે તો આ તક ગુમાવશો નહીં, કારણ કે આ પછી ફરી ક્યારે આ તક નહીં મળે. તમને તમારી કુંડળીમાં મોટા ફેરફારો થશે અને 3 મહત્વની વસ્તુઓ એક સાથે થઈ રહી છે. તમારી કુંડળીમાં યોગ બની રહ્યો છે. કાર, બંગલો વગેરે તમામ વસ્તુઓ બનાવવામાં આવનાર છે. હવે તમને તે બધું મળશે જે તમે વર્ષોથી જોઈતા હતા. ત્યારથી તમે સખત મહેનત કરી રહ્યા છો. હવે તમારી મહેનતનું ફળ મળી રહ્યું છે. હવે તમને કળિયુગમાં તમામ સુખ મળવાના છે. આવો ચમત્કાર કળિયુગમાં પ્રથમવાર થશે. આ ચમત્કાર તમારી સાથે થવાનો છે. તમારી આસપાસના લોકોને આશ્ચર્યચકિત કરો. હવે તમને જે જોઈએ છે તે બધું મળશે. જીવન માટે જરૂરી અને મહાન વસ્તુઓ તમને